ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટેનો એક રામબાણ ઇલાજ। આયુર્વેદમાં આ કોમ્બિનેશન ના માત્ર ડાયાબિટીસ પણ ઘણા બધા જીનેટિક ડિસઓર્ડરને પ્રિવેન્ટ કરવા માટે પણ બતાવેલું છે, જે તમારી ઇમ્યુનિટીને બૂસ્ટ કરશે, તમારા બોડીને ડિટોક્સ કરશે અને શુગર તો કંટ્રોલમાં કરશે જ કરશે। જેની માટે થોડા ગુડમારના પાન, 2 થી 3 કાચા લીલા આમળા અને 3 થી 4 ઇંચ હળદરના ટુકડા સાથે 2 કાચા મરીને એડ કરો અને એનું એક જ્યુસ રેડી કરી લો। આ જ્યુસને રેગ્યુલર 3 મહિના સુધી પીવાથી તમારા HbA1c રિપોર્ટમાં તો ફરક પડશે જ પડશે, પણ ઘણા બધા લોકોને ડાયાબિટીસના કારણે આંખો ઉપર અસર થઈ હોય છે, નસોની તકલીફ હોય છે, અંગો ઉપર અસર થઈ હોય છે, એમાં પણ ફરક મહેસૂસ થશે। ડાયાબિટીસના આવા જ બીજા ઘરેલું નુસ્ખા અમે તમારી માટે પ્રિપેર કર્યા છે। જાણવા માટે કમેન્ટ કરો યસ, અમે તમને મોકલી આપીશું। જે લોકોને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે, PCODનો પ્રોબ્લેમ છે, હોર્મોન ઇમ્બેલેન્સમાં છે અને વજન પણ વધુ છે, એ પેશન્ટો કાળા મરીને 2 થી 3 દવાની જેમ આખા ગરમ પાણી સાથે સવારમાં લેવાનું રાખો, તો આ ગરમ પાણી તમને નુકસાન બિલકુલ નહીં કરે અને ફાયદા ઘણા બધા કરશે। જેની માટે 21 દિવસ તમે આ પ્રયોગ કરો રેગ્યુલર 3 મહિના સુધી અને ફાયદા તમે જાતે જુઓ।